વિવિધ સંસ્થાઓ. સંસ્થાના પ્રકાર કેટલા છે? જો એક નામ આપીએ છીએ દોસ્તો બંધારણીય સંસ્થા. ઓકે, કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય કે આ સંસ્થા બંધારણીય છે કે નહીં? જેનો બંધારણમાં ઉલ્લેખ છે આ સંસ્થાને કેવી કહેવાય? બંધારણીય સંસ્થા. અહીંયા નામ આપી દઈએ આપણે દોસ્તો 315 યુપીએસસી, 324 ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થા કેવી થઈ ગઈ? બંધારણીય. એક નામ આપી દઈએ દોસ્તો ગેરબંધારણીય. ગેરબંધારણીયમાં શું નામ આપી દે? નીતિ આયોગ. હે ને? અત્યાર સુધીમાં જે છે દોસ્તો જેનો ઉલ્લેખ નથી એ અત્યારે હવે નામ આપી દે છે ગવર્નિંગ કાઉન્સિલ. ઓકે, એક સંસ્થા આપીએ છીએ આપણે વૈધાનિક. વૈધાનિક મતલબ કે જેને સંસદીય અધિનિયમ દ્વારા પસાર કરીને લાવવામાં આવી.